હાય, કેમ છો? સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. જિંદગી આમ પણ આપણા બધાની બહુ જ ફાસ્ટ થઈ ગઈ છે ને. હવે તો એવો જમાનો આવ્યો છે કે જેટલી જલ્દી રીલ બને ને એટલી જલ્દી બધા રેસીપી બનાવી દે છે. તો ચાલો આપણે એટલી ઉતાવળ નહીં કરીએ, પણ શાંતિથી મસ્તીથી અહીંયા બધી રેસીપી બનાવીશું. અને દરેક વાનગીઓ બનાવવા માટે જે સૌથી વધારે માહિર છે એમને બોલાવી લઈએ. તો ચાલો સ્વાગત કરીએ આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજનું. શેફ શેફ, સ્વાગત છે તમારું. કેમ છો? બસ એકદમ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. પણ શેફ, તમે એકલા આવી ગયા? અરે રહી ગયો નહીં આપણો રસોઈયો. હા, બોલાવીએ ને. બોલાવો છો? બોલાવો તો પડશે જ ને. તો ચાલો બોલાવી લઈએ અમારા સાથીદાર જે છે તો ડિજિટલ, પણ એના જોક સાવ લેમ છે. બોલાવી લઈએ રસોઈયોને. રસોઈયો, હેલો. હેલો. આવી ગયો પાછો. વાહ વાહ વાહ, આજે તો જોરદાર ફોર્મમાં લાગે છે નહીં? અરે શેફ, હું ગમે તેટલો એડવાન્સ આવું પણ રસોઈના જ્ઞાન વગર બધું અધૂરું છે. અરે આજે સ્વાદની સફર શરૂ કરતા પહેલા તમારા બંનેની મારે એક કસોટી લેવી છે. ઉખાણો પૂછું? ઉખાણો જ પૂછીશ ને કે કોઈ જોક્સ કઈ? ના ના, ઉખાણો જ પૂછવાનું છે. હા, તો ઉખાણો ઉકેલવા મને ગમે છે. તું પૂછ. પાક્કું? યસ. શેફ, તમે જવાબ આપશો? હા હા પાક્કું. ચાલો તો મને એ કહો. એક લાલ છે જેનો દેહ, માથે છે લીલી ટોપી, જે વધુ ખાય એના નાકે આંખે વળે પોંખી. બોલો હું કોણ? આ તો કદાચ મને ખબર છે. કદાચ મને પણ ખબર છે, પણ તમે જવાબ આપો. લાલ લાલ દેહ અને લીલી લીલી ટોપી. મને લાગે છે ગાજર છે. ના. લે. તો તું જ કહી દે. ના ના, હું કહીશ ને. મને તું. ખબર છે. લાલ લાલ દેહ છે ને માથે લીલી ટોપી, બરાબર? બરાબર. અને કદાચ એને ખાવાથી બધાને રડું પણ આવી જાય છે. હા. લાલ મરચું. વાહ, યુક્તિ હોશિયાર થઈ ગઈ મારી જોડે રહીને. તો તારી અસર આવે ને થોડી. વાહ 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 રસોઈયો, તારા તો એક ઉખાણાએ આખા રસોડામાં તડકો લગાવી દીધો. તો આજના આપણા ગેસ્ટ માટે પણ આપણે આવી જ વાનગીઓ બનાવવાના છે. તો ચાલો બોલાવી લઈએ ઠાકર પરિવારને. ઠાકર પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. બંસીબેન, કેમ છો? એકદમ મજામાં. કેવું લાગે છે ધ રસોઈ શો માં આવીને? રસોઈ શો માં આવીને એકદમ મેજિકલ લાગે છે. અરે વાહ. અને આ બંને તમારા દીકરા છે? હા, શું કરે છે એ બંને જણ? બંને સ્ટડી કરે છે કોલેજમાં. અચ્છા, તો કુકિંગમાં તમને હેલ્પ કરાવે છે બંને? એક હેલ્પ કરાવે છે ને એક ખાય છે. એટલે એક રિવ્યુ આપે છે ને એક તમને હેલ્પ કરે આ છે. નાની મોટી હેલ્પ કરાવે, કેમ કે પનીર કાપતા કાપતા પનીર ખાઈ જવું, ટમેટા કાપતા કાપતા ટમેટા ખાઈ જવું. અરે વાહ. અને બંને આટલું જ ઓછું બોલે છે? ના, બોલે તો વધારે છે. પણ મને એવું લાગે છે કે તમે જ બોલો છો ને એ બંને સાંભળે છે તમને. નહીં નહીં, એ શાંત છે એટલું જ બરોબર છે. પણ યુક્તિ, હા. તને બંનેના મોઢા સેમ નહીં લાગતા? હા. ટ્વિન્સ છે? યસ, અરે વાહ. આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. તો તમને કન્ફ્યુઝન નહીં થતું ક્યારે? બિલકુલ નહીં. 19 વર્ષનો અનુભવ છે. ઓકે, તો બંસીબેન, તમે કુકિંગ એક્સપર્ટ તો છો જ, તમને કુકિંગનો આટલો બધો શોખ પણ છે. તો આજકાલ જે ટ્રેન્ડ ચાલ્યો છે કે પહેલા ફોટો પાડો પછી બધા ખાવા બેસે, તો તમારા ઘરે પણ એવું જ છે? કેમ નહીં, મારા ઘરમાં પણ સરસ મજાનું ગાર્નિશ કરી, પ્લેટિંગ કરી અને પછી એટલે પહેલા બે જણ ફોટો પાડે ને પછી જમવા બેસે? હા. એ બંને પાડે છે કે તમે પાડો છો? પેલા હું પાડી લઉં છું, નકર આ લોકો ખાઈ જાય છે. પણ આ તો છે ને, યુક્તિ ખાલી ચેક કરતી હતી કે એકલી જ આવી છે કે બીજા પણ છે આવા. તો એક કામ કરીએ શેફ, તમે અને બંસીબેન જઈને ફટાફટ રેસીપી બનાવો ને અમે 4 જણ અહીંયા બેસીને મસ્ત ગપ્પા મારીએ. ચોક્કસ. ડન? ડન. પણ એ પહેલા તમે શું બનાવવાના છો એ તો કહી દો. તો આજે હું મસ્ત મજાની એક ફ્યુઝન ડિશ બનાવવાનો છું. તને ખબર જ છે, ફ્યુઝન ઇઝ માય પેશન. યસ. તો હું બંસીબેન સાથે મળીને આજે ચીઝ અંગુરી સબ્જી નહીં પણ ચાટ બનાવવાનો છું. તેની સાથે આપણે બેને ડોસા વિથ કારા ચટણી, કોકટેલ ઇડલી પણ બનાવવાના છીએ. અરે વાહ, એટલે મસ્ત મજા પડી જવાની છે ટૂંકમાં. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ અને કેમ છો પાપડ. તો ભાઈ બંસીબેન આપણી પાસે આવી ગયા છે. તમારા ચહેરા પર ચમક દેખાઈ રહી છે રસોઈ શોના રસોડે આવવાની. આજે તમારા હાથે અમને ખાવા મળશે તો ચમક કેમ ના આવે? બિલકુલ. તો આપણે ફર્સ્ટ રેસીપી શરૂ કરીએ ફટાફટ. હા, ચોક્કસ. આજે આપણે મસ્ત મજાની ચીઝ અંગુરી ચાટ બનાવવાના છે. તો આજે હું એમાં મસ્ત મજાનું ફ્યુઝન કરવાનો છું ને એને ઇન્ડિયન નહીં પણ થોડી કહેવાય ને ઇન્ડો વેસ્ટર્ન જેવી એક મસ્ત મજાની ચાટ બનાવવાનો છું.
ઓકે સરસ, તો હું એક્સાઇટેડ છું ખાવા માટે. ચાલો ફટાફટ શરૂ કરીએ. હા. તો સૌથી પહેલા જેમ ચીઝ અંગુરી હોય ને તો એમાં સબ્જી નોર્મલ હોતી હોય છે, ઓકે. પણ આપણે નાની નાની ચીઝની અંગુરી બનાવવાના છીએ. તો એના માટે Okay. સૌથી પહેલા એક બોલ લઈશું. તો બોલમાં પનીર લીધું છે મેં. તો તમને કુકિંગનો શોખ ક્યારથી છે? ઓહો, કુકિંગનો તો શોખ મને બિલકુલ પણ નહોતો, પરંતુ આફ્ટર મેરેજ અને બાળકોને આવ્યા પછી મને એ શોખ જાગ્યો છે અને નવી નવી ફ્યુઝન વાનગીઓ બનાવવાનો તમારી જેમ મને પણ બહુ જ શોખ છે. અરે વાહ, પનીર છીણાઈ ગયું છે. ઓકે. ચીઝ છીણીશું. નોર્મલ ચીઝ લીધું છે. ઓકે, પ્રોસેસ ચીઝ જે આપણે નોર્મલ યુઝ કરીએ હા. છીએ એ જ. તમે ઈચ્છો તો એને મોઝરેલા ચીઝ અંદર સ્ટફ કરી Okay. શકો છો. ચીઝ અને પનીર ગ્રેટ કર્યું છે. સોલ્ટ નાખીશું થોડું. બોઇલ્ડ અને મેશ કરેલું બટાકું લીધું છે 1 નંગ જેટલું, એ નાખીશું બાઇન્ડિંગ માટે. મરી પાવડર છે હાફ ટીસ્પૂન જેટલો. 2 ગ્રીન ચીલીસ ચોપ કરીને નાખીએ. સુરતની ડીશ છે તો સુરતી મરચા જ. હા, તો સુરતનું જમણ તો એમ પણ ફેમસ છે. પછી આપણા વિદેશી કોથમીર કોથમીર. પ્લસ જે ઇન્ટરનેશનલ થોડુંક ચીઝી સોસ હોય ને એના બી આપણે ફ્લેવર્સ નાખવાના છે. તો જે ચોપ કરેલા ગ્રીન ચીલીસ હતા નાખી દઈએ અને પાર્સલે નાખી દઈએ. અને ચીઝ અને પનીર છે એટલે થોડુંક આપણને બાઇન્ડિંગ જોઈશે. કોર્નફ્લાવર છે ઓકે. 2 થી 3 મોટી ચમચી. તો કોર્નફ્લાવર નાખીને સૌથી પહેલા આપણે મિક્સ કરીએ. આમાં થોડુંક આપણે કોર્નફ્લાવર હજુ નાખીશું. હા. તો આપણું મિક્સર રેડી છે. ઓકે. તો હવે આપણે બંને પ્રોસેસ સાથે કરીએ. તો Okay. તમને આપું છું, તમે નાની નાની હા. ચીઝ અંગુરી બનાવી દો. હું તમને બતાડું એક બનાવીને. ઓકે. આ ટાઈપની નાની નાની ચીઝ અંગુરી બનાવવાની છે. ચાલો તમે ફટાફટ બનાવો, હું આગળની પ્રોસેસ વાતો કરતા કરતા લઈએ. તો પેનમાં આપણે બટર નાખીશું. સો બેઝિકલી એક વ્હાઈટ સોસ જેવું બનાવીએ છીએ, હા. પણ ઇન્ડિયન ફ્લેવર્સ સાથે. 1.5 ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે. તો આમાં 1 ટેબલ સ્પૂન જેટલો મેદો નાખીએ. થોડું આપણે સોતે કરવાનું છે. ઓકે. તો મેંદો જ આપણે આમાં યુઝ કરીશું કે કોઈ બીજો ફ્લોર પણ આપણે લઈ શકીએ? હા, અને હવે હેલ્ધી બનાવવું હોય ને તો બટરની જગ્યાએ પણ આપણે ઓલિવ ઓઇલ લઈ શકીએ અને મેદાની Okay. જગ્યાએ પણ ઘઉં લઈ શકીએ. ઘઉંનો લોટ લઈ શકીએ. રાગીનો કે એવો કોઈ મિલેટ હા. યુઝ કરી શકીએ આપણે? રાગીનો લોટ બી લઈ શકીએ છીએ. પ્રિફરેબલી ઘઉંનો લોટ હોય. ઓકે. લોટને સહેજ શેકાવા દઈશું. ઓકે. તો લોટ શેકાઈ ગયો છે. ઓકે. એમાં ધીરે ધીરે મિલ્ક એડ કરતા જઈશું અને વિસ્ક કરતા જઈશું. ઓલમોસ્ટ આપણે 1 કપ જેટલું દૂધ લીધું છે. 1 ટેબલ સ્પૂન બટર હોય તો 1 કપ જેટલું મિલ્ક લઈશું. તમે જોઈ શકો છો એ ઓલમોસ્ટ થીક થવા લાગ્યું છે. વ્હાઈટ સોસ કહો કે પછી ગ્રેવી ગ્રેવી કહો, યસ. થોડું મિલ્ક ઓર નાખીશું આપણે. ઓકે. એટલે આ રેસીપીના ડૂઝ એન્ડ ડોન્ટ્સ માં યાદ રાખીશું કે આપણે મિલ્ક છે નોર્મલ જ યુઝ કરીશું. નોર્મલ યુઝ કરીશું અને જ્યારે સોસમાં એડ કરીએ તો એને ગ્રેજ્યુઅલી એડ કરવાનું છે. પહેલા Okay, થોડું હા. પછી થોડું. તો આપણો સોસ થીક થઈને તૈયાર છે. હવે એમાં આપણે ફટાફટ થોડા સ્પાઇસીસ કરી દઈએ. થોડા આપણે ગાર્લિકની પેસ્ટ નાખીશું થોડી, વધારે નહીં, હાફ ટીસ્પૂન જેટલી. તો શેફ આપણે દૂધ લીધું છે તો આપણે ગાર્લિકની પેસ્ટ એડ કરીએ છીએ તો એમાં કોઈ ફોર્મેશન થશે કે એવું કંઈ નહીં ને? ના, કેમ કે આપણે ઓલરેડી એને મેદો નાખીને એને ઉકાળી લીધું છે એટલે ફાટવાના ચાન્સીસ બહુ ઓછા છે. ઓકે. થોડું સોલ્ટ નાખીએ. આ એક મારી પાસે મેજિક મસાલો છે, ઓકે. થોડો એ નાખીશું. થોડુંક ચટાકેદાર ચાટ છે, ચાટ હા, મસાલો હા. નાખીશું. એ કોઈ પણ ચાટ હોય ચાટ મસાલા વગર તો અધૂરી છે. અધૂરી છે ડેફિનેટલી. થોડીક બ્લેક પેપર, ગ્રીન ચીલી નાખી દઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચીઝ. ચીઝ. ઓ એકદમ ચીઝી. તો આપણી જરૂરિયાત પ્રમાણે અને તમારી હેલ્થ પ્રમાણે ચીઝ નાખવું. ઓકે. ફરીથી આને મિક્સ કરી લઈએ. સરસ, એક મસ્ત સુગંધ આવે છે, ચીઝ મેલ્ટ થાય છે અને અંદર જે સ્પાઇસીસ છે. કલર પણ એકદમ સુંદર આવ્યો છે. તો આપણો સોસ તો તૈયાર છે. વાહ વાહ વાહ, મસ્ત અંગુરી વાળી દીધી છે હો. તમારા જેવી નથી બની. અરે ના ના, બેસ્ટ છે. ચલો, મીડિયમ હોટ ઓઇલમાં તળવાની છે. પહેલા થોડી નાખીએ કારણ કે ચીઝ નાખ્યું છે એટલે. તો આ અંગુરી તો લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. એને નીકાળી લઈએ. અને ચીઝ ફ્રાય થયું છે એટલે એની એક મસ્ત સુગંધ આવે છે. તો આ જ રીતે બીજી તળી લઈશું. તો શેફ પાછી હું તમને કંઈક પૂછવાની છું. તો આમ આપણે તેલ કયું લઈશું? કોઈ પણ તેલ લઈ શકીએ. આપણે તો Okay. ગુજરાતીઓ છીએ. ગ્રાઉન્ડનટ ઓઇલ, ઓકે. પણ નોર્મલ કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ હા. કે વેજીટેબલ ઓઇલ કે ગ્રાઉન્ડનટ ઓઇલ કોઈ પણ લઈ શકીએ છીએ. કેમ કે ઘણી વખત ઘણા ફ્રાઈંગ માટે સનફ્લાવર ઓઇલ યુઝ કરતા હોય છે. હા, સનફ્લાવર પણ ચાલે. તો ચીઝ અંગુરી તળાઈ ગઈ છે. Okay. પ્લેટમાં કાઢી લઈએ. તો ફટાફટ હવે પ્લેટિંગ કરીએ. તો સરસ મજાનો સર્વિંગ બોલ લીધો છે. સૌથી પહેલા એમાં જે આપણે સોસ પ્રિપેર કર્યો હતો, ઓકે. સોસ લઈ લઈશું. ઓકે. સૌથી પહેલા અંગુરી
આજે આપણે સોસ બનાવ્યો ને હા એમાં અંગુરીની જગ્યાએ છે ને તમે તમારા ટ્વિન્સ પાસે પાસ્તા બોઇલ કરાવીને એમાં પાસ્તા નાખી દેજો. યસ પાસ્તા એ લોકોને ભાવે છે ને એ લોકો બનાવે પણ છે. હે ને ડુંગળી નાખીએ. કેમ કે આ ઇન્ડો વેસ્ટર્ન છે, આપણે ગ્રીન ચટણી ને આમલીની ચટણી નહીં નાખીએ. ઓકે બેલ પેપર્સ કલર માટે. ઓકે જેમ કાશ્મીરી પુલાવમાં કાશ્મીર ના હોય એમ આ ચાટમાં ગ્રીન ચટણી ના હોય. ના હોય. થોડા યલો કલરના બેલ પેપર. વાવ એટલે મસ્ત રંગબેરંગી ડીશ બનવાની છે. તો પછી બનાવી છે કોણે. અરે વાહ. થોડો કેપ્સિકમ નાખીએ ગ્રીન વાળું, ઓકે જે આપણે ગ્રીન ચીલીઝ ચોપ કરી હતી. ઓકે વધારે નહીં, થોડી જ નાખીએ. ચેરી ટમેટોસ છે વચ્ચેથી સ્લીટ કરીને. તો શેફ આપણે આમાં અમેરિકન મકાઈ યુઝ કરી શકીએ? ડેફિનેટલી. એન્ડ ધેટ્સ ઇટ. તો તૈયાર છે આપણી ઇન્ડો વેસ્ટર્ન ચીઝ અંગુરી સબ્જી નહીં પણ ચાટ. અરે વાહ. ચાલો તો ચીઝ અંગુરી તો રેડી છે. હું ફટાફટ બીજી રેસિપીઝ બનાવી દઉં, તમે બેસો શાંતિથી અને ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. હવે વારો છે સરસ મજાના ટ્રેન્ડી બેને ઢોસા શીખવાનો. તો ચાલો ફટાફટ શેફ સાથે વાત કરી લઈએ. તો શેફ, તમે આજે બેને ઢોસા શીખવાડવાના છો, રાઈટ? તમને ભાવે છે બેને ઢોસા? આઈ જસ્ટ લવ બેને ડોસા. તો ખાલી બેને ઢોસા કે સાઉથ ઇન્ડિયન ફૂડ પ્રોપર? પ્રોપર સાઉથ ઇન્ડિયન ફૂડ, પણ જ્યારથી આ બેને ડોસા ટ્રેન્ડમાં આવ્યું છે ને ત્યારથી તો બેને ડોસા થાટે ઇડલી મારું બહુ જ ફેવરેટ છે. ઓકે, તો આ કેટલું જલ્દી બની જાય છે કે એને પ્રોસેસમાં ટાઈમ લાગે છે? મતલબ બેટર આપણે ખીરું પલાળીએ એમાં તો થોડો ટાઈમ લાગશે જ, પણ જો એકવાર ખીરું તૈયાર થઈ ગયું તો આપણે તો ફટાફટ બની જશે. ઓકે, તો પછી ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલા તો આપણે બેટર બનાવીએ. યસ. જેની માટે સૌથી પહેલા 2 કપ ચોખા લઈશું. તો 2 કપ ચોખા લીધા. હાફ કપ અડદની દાળ લેવાની છે અને 1/3 કપ ચણાની દાળ લેવાની છે. ઓકે. અડદની દાળ જે છે એ ડોસાને ફ્લફી કરશે અને ચણાની દાળ એને ક્રિસ્પી થવામાં હેલ્પ કરશે. ઓકે. થોડા આપણે 1/4 ટીસ્પૂન મેથી દાણા નાખીશું, એ પણ એને એકદમ ક્રિસ્પી થવામાં હેલ્પ કરશે. અને બેને ડોસા જનરલી હોય જ કે ઉપરથી એકદમ રૂ Yes. જેવા સોફ્ટ અને નીચેથી એકદમ ક્રિસ્પી. ક્રિસ્પી. યસ. એકદમ સારી રીતે 2 થી 3 વાર પાણી લઈને ધોઈ નાખીશું, જેનાથી એના ઉપરની જે ડસ્ટ છે અને જે ક્ષાર છે બધું નીકળી જાય. ઓકે. જ્યાં સુધી પાણી આપણું વોશ કરે અને પાણી ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે એને વોશ કરવાનું. ઓકે. તો ચોખા અને દાળ આપણા સરસ રીતે વોશ થઈ ગયા છે. હવે એને પલાળવાનો સમય છે. પાણી નાખીશું ઓકે. ક્વોન્ટિટીથી થોડું ડબલ. હવે આને આપણે 6 થી 7 કલાક માટે પલળવા દઈશું, જ્યાં સુધી ચોખા અને દાળ એકદમ ડબલ ના થઈ જાય સાઈઝમાં. તો ચોખા અને દાળ સરસ રીતે પલળી ગયા છે. એક દાણો આપણે હાથમાં લઈને જોઈએ તો એનો કટકો થઈ જાય એ રીતે સરસ પલળી ગયા છે. હવે એને આપણે પીસી લઈએ. હા. હવે આને ઢાંકીને એકદમ ફાઇન નહીં પણ થોડું અધકચરું આપણે ખીરું રાખવાનું છે. જનરલી ઇડલીનું ખીરું એકદમ ફાઇન હોય, એટ ધ સેમ ટાઈમ ડોસાનું ખીરું થોડું અધકચરું હોય. ઓકે. પીસી લઈશું. ખીરું આપણું મસ્ત પીસાઈ ગયું છે. ઓકે. સેમ બોલમાં ટ્રાન્સફર કરીશું. તો જોઈ શકે છે ઓલરેડી એમાં થોડુંક એરેશન આવી ગયું છે. તો હવે આપણે આને ઓલમોસ્ટ 6 થી 8 કલાક માટે ફર્મેન્ટ થવા દઈશું. ઓકે. ત્યાં સુધી આપણે આની સાથે એક મસ્ત કારા ચટણી બનાવવાના છે, જે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલી બેને ડોસા સાથે સર્વ થતી હોય છે. તો આપણે એ બનાવી લઈએ. ઓકે. તો કારા ચટણી એટલે કારા એટલે કન્નડમાં આપણે જોઈએ ને તો કારાનો મતલબ તીખું થાય. ઓકે. એટલે બેને ડોસા એ થોડા માઇલ્ડ હોય અને ક્રિસ્પી હોય. એની સાથે સ્ટફિંગ ના લઈએ તો આ કારા ચટણી બેસ્ટ એકોમ્પલિમેન્ટ છે એનું. ઓકે. એટલે કારા પોડી ચટણી જેવી જ હોય, એકદમ મસાલેદાર? હા, એકદમ મસાલેદાર અને જનરલી બીજી ચટણીઝ કરતા સ્પાઇસી હોય. એટલે કારાનો મતલબ જ સ્પાઇસી છે. એટલે ડોસા મોરા અને ચટણી સ્પાઇસી એટલે પરફેક્ટ કોમ્બિનેશન છે બેને ડોસા અને કારા ચટણી. તો પેનમાં ઓઇલ લઈએ. વધારે ઓઇલ નથી લેવાનું, જસ્ટ 1 ટીસ્પૂન કે 1 ટેબલ સ્પૂન જેટલું. 1 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ. ઓકે. 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ. બ્રાઉન કરી લઈએ. ચણાની દાળ અને અડદની દાળ શેકાઈ ગઈ છે. લસણ લીધું છે 10 થી 12 કળીઓ. 1 ઇંચ આદુ. એની સાથે જ ડુંગળી લીધી છે. ઓકે. 1 ડુંગળી સમારી લીધી છે ઝીણી. અને એમ જનરલી જોવા જઈએ ને તો સાઉથ ઇન્ડિયામાં ચટણીના પ્રકાર ને ચટણીના ટાઈપ એટલા બધા છે ને. તો તમારી ફેવરેટ ચટણી કઈ છે? મારી ફેવરેટ કોકોનટ ચટણી. ઓરિજિનલ ઓજી. ડોસા હું કોકોનટ ચટણીના લીધે જ ખાઉં છું. અચ્છા. તમે ચટણી વિશે કઈ કહેતા હતા? હા,
તો એમાં ચટણીના પ્રકાર પણ એટલા બધા છે ને કે કારા ચટણીના ટાઈપ બી અલગ અલગ Okay. છે. અમુક લોકો ચણાની દાળથી બનાવતા હોય, અમુક લોકો પીનટ્સ થી બનાવતા હોય. આજે આપણે ડુંગળી અને ટામેટાથી બનાવીએ અચ્છા. છીએ. એટલે કારા ચટણીના પણ ટાઈપ્સ એટલા બધા છે ને, પણ બેઝિક એક જ છે કે એ સ્પાઇસી હોય Spicy, okay. અને જે એક નટી ફ્લેવર આવતો હોય ને દરેક સાઉથ ઇન્ડિયન ચટણીમાં, તો એ ફ્લેવર હોય બસ. અચ્છા. એટલે આમ બેને ડોસા આમ જોવા જઈએ તો મૂળ તો કર્ણાટકના, મૂળ કર્ણાટક થી અને હવે આખા દુનિયામાં બધાને હા. બહુ જ ભાવા લાગ્યા છે અને બહુ ફેમસ થઈ ગયા છે. જેમ આપણે દરેક વસ્તુનો ટ્રેન્ડ તો આવે જ છે, Yes. એવી રીતે બેને ડોસાનો હમણાં બહુ જ ટ્રેન્ડ આવ્યો છે. અને એમ જોવા જઈએ ને તો નોર્મલ ડોસા કરતા બેને ડોસા વધારે ફેમસ થયા છે. તો તમે ઘરે નોર્મલ ડોસા બનાવો છો કે બેને ડોસા? હું નોર્મલ ડોસા બનાવું. અચ્છા. મને એકચ્યુઅલી ખાવા કરતા છે ને એ ડોસા બનાવવાની મજા આવે, Okay. એટલે હું બનાવું છું. તો આજે આપણે એક તારી એક્ઝામ લઈએ કે તું કેવા ડોસા બનાવે છે. મને નથી આવડતા ડોસા બનાવતા. જો બેને ડોસામાં કોઈ ટ્રીક નથી, આપણે એને પાતળું સ્પ્રેડ કરવાનું નથી, બીકોઝ બેને ડોસા તો જાડા જ હોય, Yes. તો તું બનાવી શકે છે. જોઈએ. તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. એક ટામેટું લીધું છે, એને પણ ફાઇનલી ચોપ્ડ કરી લીધું છે. અને એની સાથે કશ્મીરી લાલ મરચા લીધા છે, જેને મેં 3 થી 4 કલાક પાણીમાં પલાળી લીધા છે. Okay. 4 થી 5 જેટલા કશ્મીરી લાલ મરચા લઈએ અને એને પણ સારી રીતે સાંતળી લઈએ. ડુંગળી ટામેટા સરસ સંતળાઈ ગયા છે. લાસ્ટમાં મીઠું નાખીશું, ના વધારે ખારું ના વધારે મોરું, સારી રીતે મિક્સ કરી લઈએ. યસ. હવે આને થોડુંક આપણે ઠંડુ થવા દઈશું અને પછી એને પીસી લઈશું. ઓકે. તો ચટણી આપણી ઠંડી થઈ ગઈ છે અને આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈએ. અને આપણે જે કશ્મીરી મરચા નાખ્યા છે ને એના લીધે બહુ જ સુંદર કલર આવવાનો છે ચટણીનો. ઓકે. તો આમાં થોડુંક જરૂર પ્રમાણે પાણી લઈશું. બહુ આપણે પાતળી ચટણી નથી જોઈતી. અચ્છા. અને પીસી લઈએ. ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે. બોલમાં ટ્રાન્સફર કરીએ. હા. એકદમ લાલ ચટ્ટાક અને તીખી દેખાઈ રહી છે, પણ કારણ કે આપણે કશ્મીરી મરચા વાપર્યા છે એટલે તીખાશ તો એટલી બધી નહીં હોય. જનરલી બહાર પણ કારા ચટણી રેડ જ હોય છે, એટલે એ લોકો પણ ટામેટા અને ડુંગળીથી જ બનાવતા છે. હા, જનરલી એ લોકો કશ્મીરી રેડ ચીલીઝનો ઉપયોગ વધારે કરતા હોય છે, જેથી ચટણીમાં કલર સારો એવો આવે. કોકોનટ ચટણી, હવે કોકોનટમાં બી વેરિએશન્સ એ લોકો કરી દે કે એમાં પુદીનો દાણા નાખી દે, કલર નાખવો હોય તો બીટરૂટ નાખી દે. ઓકે. એટલે આમ ચટણી વધારે પ્રચલિત છે હા. સાઉથમાં. સાઉથમાં ઢોસા, ઇડલી, મતલબ એ લોકો બધાની સાથે એ લોકોના અકોમ્પનિમેન્ટ્સ એટલા બધા છે અને એમાં સ્પેસિફિકલી ચટણીસ વધારે છે, પાવડર્સ, પોડી મસાલાસ Yes. વધારે છે. તો આપણી ચટણી તૈયાર છે. હવે એમાં આપણે ઝટપટ એક વઘાર કરી લઈએ. ઓકે. ઓઇલ લઈએ ટીસ્પૂન જેટલું. તારી ફેવરેટ ચટણી કઈ? નોર્મલ કોકોનટ ચટણી ને પોડી ચટણી. વાહ. એટલે આ ચટણી મને એમ થોડી સ્પાઇસી લાગે, કારા ચટણી, એટલે એ હું અવોઇડ કરું છું. એટલી બધી સ્પાઇસી નહીં હોય, તું ટ્રાય કરજે. ઓકે. અને તું જે ડોસા બનાવવાની છે ને એની સાથે ટ્રાય કરજે. હું નહીં બનાવું ઢોસા. તારે બનાવવા પડશે. હાફ ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું, હાફ ટીસ્પૂન જેટલું જીરું લઈશું, પિંચ જેટલી હિંગ લઈએ, ઓકે. 7 થી 8 જેટલા કરી પત્તા. કરી પત્તા વગર સાઉથ ઇન્ડિયન Yes. ફૂડ અધૂરું છે. રાઈ ફૂટી ગઈ છે, વઘાર તૈયાર છે. ચટણીમાં નાખી દઈએ, ઓકે. સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ચટણી તો તૈયાર છે. હવે તારો વારો. ના ના, તમારો વારો. શરૂઆત તમે કરો, હું એકાદ બે બનાવીશ. હું તને એક બનાવીને બતાડું છું, પછી બધા તારે જ બનાવવા પડશે આપણા ગેસ્ટ માટે. ઓકે. જોજે હા, ઇજ્જતનો સવાલ છે. તો બેને ડોસા સાથેની કારા ચટણી તૈયાર છે. તો ડોસાનું બેટર આપણું ફૂલીને રેડી થઈ ગયું છે. એકવાર ચેક કરી લઈએ. હા. થોડીક કન્સિસ્ટન્સી મને જાડી લાગે છે, થોડું આપણે એમાં પાણી એડ કરીશું. ઓકે. બહુ વધારે નહીં, થોડું જ. મીડિયમ થીક બેટર રાખવાનું છે. ઓકે. અને ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું. સારી રીતે આને મિક્સ કરી લઈએ. તું વિચાર, તને આટલો બેને ડોસા સૌથી સિમ્પલ ડોસા કહેવાય, તો પણ તને બનાવવામાં કોઈ આવું થાય પણ છે. ઢોસા કોમ્પ્લિકેટેડ જ હોય બનાવવામાં. ના, બેને ડોસા તો નથી જ. હું તને પેલા ડોસા બનાવવાનું પણ કહીશ, ટાઈમ આવશે ત્યારે. એ ડોસા એ પહેલા બનાવવા હું ઘરેથી પ્રેક્ટિસ કરીને આવીશ, તમે મને કહી વાહ, દેજો. વાહ. તું ઘરે પ્રેક્ટિસ કર અને જો તને આવડે છે કે નહીં. તો બેટર આપણું તૈયાર છે. ડોસા તો પણ તૈયાર છે. હળવા હાથે એને, બેને ડોસા છે એટલે ઠીક જ રાખવાનું છે, બહુ વધારે સ્પ્રેડ નથી કરવાનું. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બેને ડોસામાં
હંમેશા બટર કે ઘી હોય યસ. તો આપણે બટર નાખીશું. તને જેટલું ભાવતું હોય બટર એટલું તું નાખી શકે. પણ મને ઘી ભાવે છે એટલે આપણે નથી બનાવવું. તો અગર જો આપણે ઢોસાની વાત કરીએ ને તો જેમ આપણે ગુજરાતનું સ્ટેપલ ફૂડ એ ખીચડી, તેવી રીતે કર્ણાટકમાં ને સાઉથમાં બધી જ જગ્યાએ હંમેશાથી ઢોસા ખવાતા આવ્યા છે. ઓલમોસ્ટ યસ. 1500-2000 વર્ષોથી ઢોસા ખવાય છે. એટલે ઢોસા જેમ ઓરિજિનેટેડ જ સાઉથથી છે કે કોઈ મહાન વ્યક્તિએ મે બી ખીરું પલાળ્યું હશે ને પીસ્યું હશે ને પછી ત્યાં ગરમી વધારે હોય એટલે આપોઆપ ફર્મેન્ટ થઈ ગયું યસ. અને પછી એને તવામાં સ્પ્રેડ કરી દીધું. તો એનું કોઈ મહાન વ્યક્તિએ કદાચ ઢોસાનો ઇન્વેન્ટ કર્યું બહુ હશે. સારું કામ કર્યું છે હા, એમણે. ઢોસા જેવું તો દુનિયા પિઝા પણ નથી ઢોસા જેવું. યસ, ડેફિનેટ. ગુજરાતીઓ જે આજકાલના ઢોસા ટ્રેન્ડ થઈ રહ્યા છે, ગોટાલા ઢોસા, પિઝા ઢોસા, એ ગુજરાતી પણ છે ઢોસાનું. પણ મૈસૂર મસાલા ઢોસાની સામે કઈ ન આવે. કઈ જ નહીં. યસ. તો આપણા ઢોસાએ સાઇડ્સ છોડી દીધી છે. એકવાર ચેક કરી લઈએ. હળવા હાથે ફોલ્ડ કરીશું. અરે વાહ. તો આપણો બેને ઢોસા તૈયાર છે. પ્લેટમાં લઈ લઈએ. તો બેને ઢોસા તૈયાર છે. હા. પ્લેટિંગ કરીએ. યસ. સરસ મજાની પ્લેટ પર મેં બનાના લીફ મૂક્યું છે. એના પર આપણા ગરમા ગરમ બેને ઢોસા અને જે આપણે ચટણી બનાવી હતી કારા ચટણી યસ. એ નાખીશું. તો તૈયાર છે આપણા બેને ઢોસા અને કારા ચટણી. બેને ઢોસા અને કારા ચટણી બનીને તૈયાર છે. હવે સમય છે બ્રેક પર જવાનો અને બ્રેક બાદ આપણે જાણીશું કે મેજિક મંત્રમાં શું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. હવે વારો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો ફટાફટ મેજિક મંત્ર જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, હું છું કોમલ. આજનો મેજિક મંત્ર: વટાણા કે ચણા કે કોઈ પણ જાતની કઠોળની વાનગી બનાવતા પહેલા એને 6 થી 7 કલાક પાણીમાં પલાળી રાખવું પડે છે. ત્યારે જઈને તમારી એ વાનગી બને છે. પણ અગર તમારી પાસે સમય નથી અને તમારે ઝડપથી કઠોળની વાનગી બનાવી છે તો કઠોળને કુકરમાં નાખ્યા પછી એનાથી 3 ગણું પાણી ઉમેરો, 1 ચમચી મીઠું નાખો અને પછી કુકરની 1 સીટી બોલાવી દો. એ પછી 1 કલાક સુધી કઠોળને એ કુકરમાં રહેવા દેશો તો તમારી વાનગી બહુ જ ઝડપથી બની શકે છે. અને તમે જો એમાં જ પછી વઘાર કરીને 5 થી 7 કલાક સુધી કુકરમાં સીટી બોલાવી દેશો તો તમારી વાનગી કઠોળની બહુ જ સરસ અને બહુ જ સુગંધિત બની શકે છે. અને હવે સમય થયો છે આજની શેફ સ્પેશિયલ રેસિપીનો. શેફ સ્પેશિયલ રેસિપીમાં આપણે બનાવવાના છે આજે કોકટેલ ઇડલી. અને સ્પેશિયલી આજે હું તમને એમાં 2 પોડી મસાલા બનાવતા શીખવવાનો છું. મસ્ત મજાના અલગ અલગ ફ્લેવર વાળા 2 પોડી મસાલા. તો ચલો ફટાફટ શરૂ કરીએ. તો રસોઈયો તું તૈયાર છે ને મિની ઇડલી શીખવા? યસ યસ. તો ફટાફટ બનાવી દઈએ. ચલો ચલો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે ઇડલીનું બેટર બનાવી લઈએ. એના માટે મેં લીધેલા છે 2 કપ જેટલા ઇડલી રાઈસ કે પારબોઇલ્ડ રાઈસ આપણે કહેતા હોઈએ છીએ એ લીધા છે. જનરલી આપણે એવું કરીએ કે અડદ દાળ અને ચોખાને અલગ અલગ પલાળતા હોઈએ, પણ હું અહીંયા બંને એક સાથે જ પલાળી દઉં છું એટલે આપણે પ્રોસેસ ઇઝી થઈ જશે. અડદની દાળ લઈશું અનપોલિશ્ડ અને છોતરા વગરની, 1/2 કપ જેટલું પ્રમાણ અડદની દાળનું હોય એનાથી 3 ગણા હંમેશા રાઈસ લેવાના છે. એમાં ઓલમોસ્ટ 1/4 કપ જેટલા આપણે પોહા નાખીશું. 1 ટીસ્પૂન જેટલી મેથી નાખીશું. એમાં મેથી દાણા છે. પાણી લઈશું અને આને મસ્ત રીતે વોશ કરી લઈશું. તો આને આપણે 2 થી 3 વાર વોશ કરીને પાણી નિતારી લઈશું. તો આને આપણે 2 થી 3 વાર પાણીથી સાફ કરીને એકદમ પાણી નિતારી લીધું છે. હવે એમાં ફરીથી આપણે પાણી નાખીશું અને એને 5 થી 6 કલાક જેવું પલાળીશું. આને નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં 5 થી 6 કલાક સુધી પલળવા દઈશું અને પછી આપણે એને પીસીશું. આપણી દાળ અને ચોખા મસ્ત ફૂલીને એકદમ ડબલ થઈ ગયા. અને હવે આપણે એને દરદરું પીસી લઈએ. મિક્સર જારમાં ઓછું પાણી આવે એને દરદરું પીસી લઈએ. મસ્ત આપણું બેટર પીસાઈ ગયું છે. હવે એને એક બોલમાં લઈ લઈશું. એક બોલમાં કાઢી લઈએ. તો ખીરું બોલમાં કાઢી લીધું છે. હવે આપણે એને થોડું ફર્મેન્ટ થવા દઈશું. અગર ઠંડી હોય તો 10 થી 12 કલાક અને ગરમી હોય તો 6 થી 8 કલાકમાં એ ઓલમોસ્ટ ડબલ વોલ્યુમમાં ફૂલી જશે. તો બેટરને મસ્ત આથો આવવા દઈએ અને ત્યાં સુધી આપણે 2 આપણા પોડી મસાલા બનાવી દઈએ. એક આપણે કઢી પત્તા ફ્લેવરનો પોડી મસાલો બનાવવાનો છે અને એક રેગ્યુલર. તો શરૂ કરીએ. ગેસ ચાલુ કરીને એમાં 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન બ્લેક પેપરકોર્ન્સ કાળા મરી, 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું, 1 ટેબલ સ્પૂન
અડદની દાળ, આપણે જે પ્રમાણેની ક્વોન્ટિટીનો પોડી મસાલો બનાવતા હોઈએ એ પ્રમાણેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈશું. હું મેરિનેશન જેટલા જ લઈશ હમણાં. 2 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને 8 થી 10 જેટલા કશ્મીરી લાલ મરચાં લીધા છે, જેનાથી કલર પણ ખૂબ સરસ આવશે અને એટલું સ્પાઇસી પણ નહીં થાય. તો હવે આ બધાને આપણે મસ્ત રીતે રોસ્ટ કરી લઈએ. તો એકદમ ધીમા તાપે એને આપણે શેકાવા દઈશું જ્યાં સુધી સુગંધ ના આવવા લાગે. 1 ટીસ્પૂન જેટલા તલ નાખીશું. તો રસોઈયા, તું મને એમ કહે કે ઇડલી અને ઢોસામાં શું ફર્ક છે? ઇડલી અને ડોસામાં મને તો ખબર જ છે, પણ હું કહીશ તો નહીં. આને ખબર બધી જ છે પણ કશું કહેવું નથી. તો ઇડલી ને ઢોસામાં એટલો જ ફર્ક હોય કે ખાલી ઇડલીમાં અડદની દાળ હોય અને ઢોસામાં અડદ અને ચણાની બંનેની દાળ હોય. કારણ કે અડદની દાળ ઇડલીને ફૂલવામાં હેલ્પ કરે અને ચણાની દાળ ઢોસાને ક્રિસ્પી થવામાં હેલ્પ કરે. તો આપણા મસાલા મસ્ત તળતળ બોલવા લાગ્યા છે. ના વધારે ખારું, ના વધારે મોરું. મીઠું નાખી દઈશું. પોડી મસાલામાં ઘણા બધા વેરિએશન્સ હોતા હોય છે. લોકો લસણ એડ કરતા હોય છે, આદુ એડ કરતા હોય છે, પણ આપણે બહુ જ સિમ્પલ અને બેઝિક પોડી મસાલો બનાવ્યો છે. અને જેમ મેં કીધું તો આપણે 2 ફ્લેવરવાળા પોડી મસાલા બનાવવાના છે. તો હવે આમાંથી આપણે થોડુંક મિક્સચર કાઢી લઈશું અને અડધામાં આપણે કડી પત્તા નાખીને એને શેકી લઈશું. તો આમાંથી આપણે અડધા મસાલાને નીકાળી લઈએ. અને હવે આ જે મસાલો બચ્યો છે એમાં મેં મીઠો લીમડો લીધો છે, 1/2 કપ જેટલો. એકદમ મસ્ત કલર અને ફ્લેવર બંને આવશે. અને આ સ્ટાર્ટર એટલું પરફેક્ટ છે ને પાર્ટી સ્નેક્સ માટે. આપણે ઇડલી તો જનરલી ખાતા જ હોઈએ બ્રેકફાસ્ટમાં, તો લીમડો એકદમ ડ્રાય થઈ જાય ને સુકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકીશું. આનાથી એટલો ખૂબ જ સરસ કલર આવવાનો છે ઇડલીમાં. આઈ લિટરલી કાન્ટ વેટ કે આપણે પનીર ટિક્કા તો આપણે ખાતા જ હોઈએ ઘરે, બારબેક્યુ આપણે ઘરે કરતા હોઈએ, પણ આપણે ઇડલીને બારબેક્યુ કરવાના મજા આવી જવાની છે. તો લીમડો પણ ડ્રાય થઈ ગયો છે આપણો. થોડું આને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી પહેલા વાળો જે મસાલો હતો એ પીસી લઈએ. તો પહેલા વાળો જે મસાલો હતો એ લઈ લઈશું અને આને પીસી લઈશું જ્યાં સુધી એકદમ ફાઇન પાવડર ના થઈ જાય. તો મસાલો આપણો પીસાઈ ગયો છે, પાવડર થઈ ગયો છે એકદમ. હવે એને સેમ બોલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. શું કલર આવ્યો છે કશ્મીરી લાલ મરચાથી. તો એક પોડી મસાલો તો આપણો તૈયાર થઈ ગયો, પણ જેમ કીધું તું 2 પોડી મસાલા આ કડી પત્તા વાળાને બી આપણે મસ્ત પીસી લઈએ. સેમ મિક્સર જારમાં લઈ લઈએ ને પણ પીસી લઈએ. તો આપણો મીઠા લીમડા વાળો પોડી મસાલો પણ તૈયાર છે. એકદમ સ્ટ્રોંગ સુગંધ આવે છે મીઠા લીમડાની. એને પણ એક બોલમાં કાઢી લઈએ. તો આપણા બંને પોડી મસાલા તો તૈયાર છે, પણ ઇડલી તો બનાવવાની બાકી છે. ફટાફટ મિની ઇડલી બનાવી લઈએ. તો જેમ આપણે લગનમાં ફુવા ફૂલી જતા હોય ને, એવી જ રીતે આપણું ઇડલીનું બેટર મસ્ત ફૂલી ગયું છે. મિક્સ કરીને એકવાર જોઈ લઈએ. તો અંદર એરેશન એકદમ પરફેક્ટ આવ્યું છે અને ઓલમોસ્ટ વોલ્યુમમાં ડબલ થઈ ગયું છે. થોડુંક સ્વાદ પ્રમાણે, ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બીજી બાજુ મેં સ્ટીમર પણ સ્ટીમ થવા મૂકી દીધું છે. અને આપણે મોટી ઇડલીની જગ્યાએ જે આજકાલ ટ્રેન્ડમાં આવ્યું છે મિની ઇડલીઝ, એટલે મેં મિની ઇડલીનું મોલ્ડ લીધું છે. સ્ટીમર મસ્ત સ્ટીમ થઈ ગયું છે, પાણી એકદમ ઉકળી રહ્યું છે. આપણે ફટાફટ એમાં ઇડલી સ્ટીમ કરી લઈએ. તો મિની ઇડલીનું આપણે જે મોલ્ડ લીધું હતું એમાં મિની આપણે ઇડલીઝ કરીશું. એક આપણે 1/2 ટીસ્પૂન જેટલું જસ્ટ બેટર નાખવાનું છે, કારણ કે ફૂલીને પણ ડબલ થશે સાઇઝમાં. એટલે બહુ બેટર નાખીશું તો એકદમ બહાર આવી જશે. અને એનું નામ પણ કોકટેલ ઇડલીઝ એટલે જ છે, કારણ કે મિની બાઇટ સાઇઝના એકદમ કોકટેલ શોર્ટ્સ આવતા હોય ને, એવી રીતે આપણે મિની કોકટેલ બનાવી, એટલે જ એનું નામ કોકટેલ ઇડલી છે. તો બધા જ મોલ્ડ આપણે એકદમ ભરી દીધા છે. હવે આને ઢાંકીને વધારે નહીં પણ 5 થી 7 મિનિટ જ સ્ટીમ કરવાની છે, કારણ કે જનરલી મોટી ઇડલીને 10 થી 12 મિનિટ જેવું લાગતું હોય, પણ આ મિની ઇડલી છે એટલે ફટાફટ એનાથી અડધા સમયમાં થઈ જ જશે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. એકવાર ચેક કરી લઈએ. ચપ્પુ નાખીને જોઈ લઈશું. ચપ્પુ ક્લીન આવે છે બહાર, ધેટ મીન્સ આપણી ઇડલી થઈ ગઈ છે. તો ઇડલીને આપણે ઠંડી કરીને ડીમોલ્ડ કરી દીધી છે. કેટલી સુંદર મિની ક્યુટ ઇડલી દેખાઈ રહી છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ. જે આપણે પોડી મસાલો બનાવ્યો હતો એ મસાલામાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું, કારણ કે મસાલો એકદમ ડ્રાય છે અને આપણને એવું કંઈક જોઈએ છે કે જે ઇડલીને સરખી રીતે કોટ કરે. અને ઘી અને પોડીનું કોમ્બિનેશન તો હંમેશાથી બેસ્ટ જ છે.
તો આપણે મસાલામાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને મિક્સ કરી લઈએ. જો જરૂર પડે તો થોડું આપણે ઘી જરૂર મુજબ લઈ શકીએ છીએ. મસાલો એકદમ પેસ્ટ નહીં પણ એકદમ થીક મસાલો થઈ જાય એટલું આપણે ઘી નાખીશું. તો ઇડલી મેરિનેટ થાય એ પ્રમાણેનું મિક્સર આપણું થઈ ગયું છે. તો આ જ રીતે જે આપણો કઢી પત્તાવાળો મસાલો હતો એને રેડી કરી લઈએ. સેમ રીતે ઘી નાખીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈએ. ઘી ના વાપરવું હોય તો તમે બટર પણ વાપરી શકો છો, કારણ કે બટરને આપણે જ્યારે બાર્બેક્યુ પર શેકીશું તો એકદમ મસ્ત એનો ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ એટલો જ ડેવલપ થઈ જશે. અને જે કઢી પત્તાના લીધે આનો એટલો સરસ સુંદર એવો મહેંદી કલર આવ્યો છે ને કે જેનાથી આપણા ઇડલીમાં 4 ચાંદ લાગી જવાના છે આજે. તો બંને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણા બંને મેરિનેશન, પોડી મસાલાના મેરિનેશન તૈયાર છે. હવે આપણે જે ઇડલી સ્ટીમ કરી હતી એને એડ કરી દઈએ એમાં. તો ઇડલી નાખી દીધી છે. એને સારી રીતે બધો મસાલો ઇવનલી કોટ થાય એ રીતે કોટ કરી લઈએ એક એક ઇડલીને. એક્સેસ મસાલો હશે એને આપણે નીકાળી લઈશું. વધારે મસાલાવાળી પણ નથી જોઈતી આપણે ઇડલી. એક એક ઇડલીને સારી રીતે કોટ કરી લઈએ. સેમ રીતે બીજી ઇડલીને પણ મેરિનેટ કરી દઈએ. બંને ઇડલીના કલર એટલા સુંદર દેખાઈ રહ્યા છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ. બાર્બેક્યુ સ્ટિક લઈશું જે આપણે ઓવનમાં કે આપણે બાર્બેક્યુમાં યુઝ કરતા હોઈએ. બાર્બેક્યુ સ્ટિક લઈને એક એક ઇડલીને એમાં નાખતા જઈએ. એક્સેસ મસાલો હોય એને આપણે રિમૂવ કરી દઈશું. તો એક પોડી મસાલા ઇડલી તો આપણી તૈયાર છે. સેમ રીતે બીજી સ્ટિક લઈને એમાં બીજા મસાલાવાળી આપણે લગાવી દઈએ. અને જો આમાં વેરિએશન્સ જોઈએ તો આપણે કોકોનટ બી એડ કરી શકીએ છીએ પોડી મસાલામાં. પોડી મસાલા અઢળક ટાઈપના બનતા હોય છે. જેટલા આપણે ફ્લેવર્સ નાખીએ અને જેટલા આપણે વેજીટેબલ્સ નાખીએ એટલા અલગ અલગ પોડી મસાલા થતા હોય છે. તો આપણી બંને ઇડલીના સ્ક્યુઅર્સ રેડી છે. હવે ફટાફટ આપણે એને ગેસ પર બાર્બેક્યુ કરી લઈએ. બાર્બેક્યુ કરવાની ઘણી બધી અલગ અલગ રીત છે. તમે અવનમાં કરી શકો છો, ચૂલા પર કરી શકો છો. બાર્બેક્યુ આજકાલ તો બહુ બાર્બેક્યુનો ટ્રેન્ડ નીકળ્યો છે, તો તમે બાર્બેક્યુ પર કરી શકો છો, કોલસા પર કરી શકો છો અને ડાયરેક્ટ ગેસ પર પણ કરી શકો છો. તો આને થોડુંક આપણે બર્ન્ટ અને ચાર ઇફેક્ટ આવે ત્યાં સુધી એને બાર્બેક્યુ કરીએ. અને જે ઘી નાખ્યું છે ને એનાથી જે ઘી ઓગળીને જે ગેસ પર પડશે અને એનાથી જે સ્મોક આવશે અને એ સ્મોકી ફ્લેવર આપણો જે ઇડલીમાં આવશે ને એનાથી બહુ જ ઇડલી ટેસ્ટી લાગવાની છે. બધી જ બાજુથી ગોળ ગોળ ફેરવીને આપણે શેકી લઈશું. તો એક ઇડલી તો મસ્ત શેકાઈ ગઈ છે. સેમ રીતે બીજી ઇડલી શેકી લઈએ. તો બંને ઇડલી મસ્ત શેકાઈ ગઈ છે. હવે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. પ્લેટ પર પણ મેં સુંદર મજાનું કેળાનું પાન મૂક્યું છે. એના પર ધીરે રહીને ઇડલીને આપણે સ્કીવરમાંથી નીકાળી લઈએ. સેમ રીતે કઢી પત્તાવાળી ઇડલી. તો આપણી મસ્ત બાર્બેક્યુ કોકટેલ ઇડલી તૈયાર છે, જેને મેં કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે. તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. તો ચાલો, તૈયાર છે કોકટેલ ઇડલી. તો આપણી બધી જ ડીશ તૈયાર છે. આપણે ફટાફટ એક વિરામ લઈએ અને પછી આપણા ગેસ્ટ પાસે બધી ડિશ લઈને પહોંચી જઈએ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. તો ફટાફટ શેફને કહીને બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ. શેફ, આપણી બધી જ રેસીપી રેડી છે, તો ફટાફટ મહેમાન પાસે લઈ જઈએ. ચાલો ચાલો ફટાફટ. એટલી મસ્ત રેસિપીસ છે ને આજની કે બહુ જ મને મજા પડી જવાની છે. ઓકે, ચાલો લઈ લઈએ ફટાફટ. ચાલ રસોયા, પહોંચી જા ટેબલ પર, અમે આવીએ છે. તો બંસીબેન, આપણે મસ્ત મજાની ચીઝ અંગુરી ચાટ બનાવી, પણ મેં એની સિવાય તમારી માટે બીજી 2 ડિશિસ પણ બનાવી છે. હું બતાડું તમને. અરે વાહ, કેમ નહીં. બોયસ, તમને ઢોસા ભાવે છે? ખૂબ જ ભાવે. અને એ તો ખબર જ હશે બેને ઢોસા કેટલો ટ્રેન્ડિંગમાં છે. તો મેં તમારા માટે બેને ઢોસા બનાવ્યો છે. બેને ઢોસા વિથ કારા ચટણી. એની સાથે સાથે તમારા જેવું જ મોડર્ન અને જેન્ઝી કોકટેલ ઇડલી. વાવ. 2 ફ્લેવર વાળી કોકટેલ ઇડલી છે. અને જે મેં અને તમારા બંનેની મમ્મીએ બનાવી છે ચીઝ અંગુરી ચાટ.
વાવ. તો શેફે તો એમની ત્રણેય સ્પેશિયાલિટી તમારી પાસે સર્વ કરી દીધી છે. પ્લીઝ ટેસ્ટ કરો. આ ચીઝ અંગુરી ચાટ તો બહુ જ મસ્ત બની છે. મને ખબર છે તમે બનાવી છે એટલે તમે ક્રેડિટ ના, 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 એવું નથી. બંસી મેમને તો ચીઝ અંગુરી ચાટ બહુ જ ભાવી અને આને જો તમારે ઘરે બનાવી હોય તો એના માટે ફટાફટ રીકેપ જોઈ લો. જો તમારા ઘરમાં પણ પનીર અને ચીઝ જોઈને બધાની આંખોમાં ચમક આવી જતી હોય તો આ ચીઝ અંગુરી ચાટની રેસીપી ફટાફટ નોંધી લો, નહીતર પાછળથી પસ્તાવો થશે. સામગ્રી: છીણેલું પનીર 100 ગ્રામ, છીણેલું ચીઝ 100 ગ્રામ, છીણેલા બાફેલા બટાકા 1 નંગ, મરી પાવડર અડધી ટીસ્પૂન, બારીક સમારેલા લીલા મરચા 2 નંગ, બારીક સમારેલી પાર્સલે 1 ટેબલસ્પૂન, બાઇન્ડિંગ માટે કોર્નફ્લાવર 3 થી 4 ટેબલસ્પૂન, મેંદો 1 ટેબલસ્પૂન, માખણ બટર 1.5 ટેબલસ્પૂન, દૂધ 1 કપ, લસણની પેસ્ટ અડધી ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, કિચન કિંગ મસાલો અડધી ટીસ્પૂન, ચાટ મસાલા અડધી ટીસ્પૂન, તળવા માટે તેલ જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે બારીક સમારેલી ડુંગળી, રંગબેરંગી કેપ્સિકમ લાલ, પીળા અને લીલા, ચેરી ટોમેટો, બારીક સમારેલી પાર્સલે. સૌથી પહેલા એક મોટા બાઉલમાં છીણેલું પનીર, ચીઝ અને બાફેલા બટાકા લો. તેમાં તીખાશ માટે મરી પાવડર, ઝીણા સમારેલા લીલા મરચા, પાર્સલે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. 3 થી 4 ચમચી કોર્નફ્લોર ઉમેરીને લોટ જેવું તૈયાર કરી લો અને તેમાંથી નાની નાની સુંદર ગોળીઓ એટલે કે અંગુરી બનાવી લો. આ અંગુરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને સાઈડ પર રાખી દો. હવે વારો છે ચટાકેદાર વ્હાઈટ સોસનો, જેના માટે એક પેનમાં માખણ ગરમ કરી મેંદો શેકો અને તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરી હલાવતા રહો જેથી સોસ એકદમ મુલાયમ બને. જ્યારે સોસ ઘટ થવા લાગે ત્યારે તેમાં લસણની પેસ્ટ, કિચન કિંગ મસાલો, ચાટ મસાલો અને થોડું ચીઝ ઉમેરી તેને ફ્લેવરફુલ બનાવી લો. છેલ્લે એક બાઉલમાં આ ગરમા ગરમ સોસ પાથરો. તેના પર તૈયાર કરેલી ક્રિસ્પી અંગુરી ગોઠવો અને ઉપરથી ડુંગળી, રંગબેરંગી કેપ્સિકમ તથા ચેરી ટમેટોથી સજાવીને સર્વ કરો. અને તમે બંને બેને ડોસા ના ભૂલતા. અને એમાંથી એક તો યુક્તિએ બનાવ્યો છે હો. તમારી જોડે રહીને એ પણ શેફ બની જાય ને. તો પછી શેફ ને પણ શીખી તો જઈશ થોડું થોડું. ડોસા પણ બહુ જ મસ્ત બન્યો છે. બહુ જ મસ્ત છે. અને એની ચટણી સાથે ટેસ્ટ કરશો તો ઓર બી મસ્ત લાગશે. હા, ચટણી જોડે. તમે પણ લો બંસીબેન. ચોક્કસ. એ રાહ જોતા હતા કે તમે કહો છો કે નહીં. કારા ચટણી, રાઈટ? ના ના, યસ, એ વો માં હે, એ પહેલા છોકરાઓને ખાવા દે છે. એકદમ સાચી વાત. ચટણીનો ટેસ્ટ અને બેને ડોસાનો ટેસ્ટ બહુ જ એકદમ મસ્ત છે. જ્યારે ચટણી પણ કમ્બાઈન થાય છે ત્યારે એના ટેસ્ટમાં એક અલગ જ લેવલ એડ થઈ જાય છે. સૌથી ટ્રેન્ડિંગ એવા બેને ડોસા વિથ કારા ચટણી શેફે તો બહુ જ ઇઝી રીતે આપણને શીખવાડી દીધા. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. જો તમે પણ હોટેલ જેવી ક્રિસ્પી અને લચપચતી વાનગીના શોખીન હો તો આજે આ બેને ડોસા અને તીખી કારા ચટણીની રેસીપી ફટાફટ નોંધી લો. બેને ડોસાની રેસીપી: ધોયેલા અને પલાળેલા ચોખા 2 કપ, ધોયેલી અને પલાળેલી અડદની દાળ અડધો કપ, ધોયેલી અને પલાળેલી ચણાની દાળ 1/3 કપ, પલાળેલા મેથી દાણા 1/4 ટીસ્પૂન, જરૂર મુજબ પાણી, ધોવા અને પલાળવા માટે, સ્વાદ મુજબ મીઠું, શેકવા માટે માખણ, બટર અથવા ઘી જરૂર મુજબ. તરા ચટણીની રેસીપી: તેલ 1 ટેબલસ્પૂન, ધોયેલી અડદની દાળ 1 ટેબલસ્પૂન, ધોયેલી ચણાની દાળ 1 ટીસ્પૂન, છોલેલી લસણની કળીઓ 10 થી 12, કાપેલું આદુ 1 ઇંચનો ટુકડો, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, ઝીણું સમારેલું ટમેટું 1 નંગ, પાણીમાં પલાળેલા કાશ્મીરી લાલ મરચાં 4 થી 5 નંગ, 3 થી 4 કલાક પલાળેલા, સ્વાદ મુજબ મીઠું. વઘાર માટે તેલ 1 ટીસ્પૂન, રાઈ અડધી ટીસ્પૂન, જીરું અડધી ટીસ્પૂન, ચપટી હિંગ, મીઠો લીમડો 7 થી 8 પાન. સૌથી પહેલા ઢોસા માટે 2 કપ ચોખા, અડધો કપ અડદની દાળ, 1/3 કપ ચણાની દાળ અને થોડી મેથી લઈ 2-3 વાર ધોઈને 7 કલાક પલાળી લો. હવે તેને સહેજ કરકરા પીસી લો અને 8 કલાક આથો આવવા દો જેથી ઢોસા એકદમ ફ્લફી બને. સાથોસાથ કારા ચટણી બનાવવા માટે તેલમાં અડદ ચણાની દાળ, લસણ, આદુ, ડુંગળી, ટમેટા અને પલાળેલા કાશ્મીરી લાલ મરચાંને સાતળી લો. ઠંડુ થાય એટલે મીઠું નાખી પીસી લો અને મસ્ત રાઈ લીમડાનો વઘાર કરી લો. હવે ઢોસાના બેટરમાં મીઠું અને થોડું પાણી ઉમેરી મીડિયમ થીક બનાવી ગરમ તવા પર પાથરો. ધ્યાન રાખજો હા, બેને ઢોસા એટલે માખણનો વરસાદ. મન મૂકીને માખણ કે ઘી નાખો અને નીચેથી એકદમ લાલચોળ ક્રિસ્પી થાય એટલે ફોલ્ડ કરી પ્લેટમાં લઈ લો.
બસ ગરમા ગરમ બેને ઢોસાને તીખી કારા ચટણી સાથે આરોગો, સ્વાદ એવો આવશે કે આંગળા ચાટતા રહી જશો. અને ઇડલી પણ જોવામાં જેટલી એપેટાઇઝિંગ હતી તેટલી જ એપેટાઇઝિંગ ટેસ્ટમાં પણ છે. હે ને? હું બંનેનું મિક્સ કરીને કહું, બંને જ વસ્તુ બહુ જ મસ્ત બની છે. બ્રિજ શેફની સ્પેશિયાલિટી એટલે કે કોકટેલ ઇડલી. આને તમારે ઘરે બનાવી હોય તો શું કરવાનું ખબર છે ને? રીકેપ જોઈ લો. તો આજે કંઈક હટકે ટ્રાય કરો, કારણ કે આજે આપણે બનાવવાના છીએ કોકટેલ ઇડલી. સામગ્રી: ઇડલી રાઈસ 2 કપ, અડદની દાળ અડધો કપ, પૌવા 1/4 કપ, મેથી દાણા 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ, ઘી અથવા બટર જરૂર મુજબ, આખા ધાણા 1 મોટી ચમચી, કાળા મરી 1 ચમચી, જીરું 1 ચમચી, અડદની દાળ 1 મોટી ચમચી, ચણાની દાળ 2 મોટી ચમચી, કશ્મીરી લાલ મરચાં 8 થી 10 નંગ, તલ 1 ચમચી, મીઠો લીમડો અડધો કપ, મીઠું સ્વાદ મુજબ. આ માટે સૌથી પહેલા 2 કપ ઇડલી રાઈસ, અડધો કપ અડદની દાળ, થોડા પૌવા અને મેથી દાણાને 5-6 કલાક પલાળીને કરકરું પીસી લો અને તેને બરાબર આથો આવવા દો. ત્યારબાદ ઇડલીને ખાસ સ્વાદ આપવા માટે એક પેનમાં ધાણા, મરી, જીરું, દાળ અને લાલ મરચાં શેકીને પૂડી મસાલો તૈયાર કરો, જેમાં તમે મીઠો લીમડો નાખીને 2 અલગ ફ્લેવર પણ બનાવી શકો છો. હવે મિની ઇડલીના મોલ્ડમાં નાની નાની ઇડલીઓ સ્ટીમ કરી લો. તૈયાર ઇડલીને પૂડી મસાલા અને ઘીના મિશ્રણમાં બરાબર મેરિનેટ કરી બાર્બેક્યુ સ્ટિકમાં ભરો. સૌથી મહત્વનું સ્ટેપ છે તેને ગેસ પર ડાયરેક્ટ શેકવી, જેથી તેમાં પેલો મસ્ત સ્મોકી ફ્લેવર બેસી જાય, જે તેને સાચી કોકટેલ ઇડલી બનાવશે. બસ તેને નારિયેળની ચટણી સાથે સર્વ કરો અને જલસા કરો. તો ચાલો ઘરે જઈને શું તમે મમ્મીને કહેવાના છે બનાવવાનું? મમ્મીને આ ત્રણેયમાંથી ફેવરિટ તો મને ચીઝ અંગુરી ચાટ ભાવે, એટલે મમ્મીને કહીશ કે આ ઘરેથી ચોક્કસ બનાવે. એ તો મમ્મીએ બનાવી જ છે, એટલે ઘરે જઈને એ તો બનાવવાના જ છે. તો હવે ભાઈ બનાવશે. તો ઓવરઓલ તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવી, બધી જ રેસિપીઝ એકદમ મસ્ત બની છે. અરે વાહ મેમ, તમને? અરે એકદમ મસ્ત, શેફે મસ્ત બનાવ્યું છે, તો બહુ જ મજામાં આવી ગઈ છે. તો કેટલા રેટિંગ્સ આપશો? રેટિંગ્સ 100 out of 10. અરે વાહ, શેફ એકદમ પાસ. જોયો રસોઈયો? વાહ વાહ શેફ, મોજ કરાવી દીધી. ચાલો હવે હું એક મોજ કરાવું. હા હા. તો ચાલો હવે બધા એક મસ્ત ગરબા રમી રહીએ. રસોઈયો એમને જમી લેવા દે, પછી રમીએ ને. ચાલો ચાલો મસ્ત મજા કરીએ. ચાલો ગરબા. બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. રસોઈ શો @colorsgujarati.com.